ચાલો સીધી જ વાત પર આવીએ. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSBનું 25 પેજનું એક લાંબુ લચક જાહેરનામું આવ્યું છે. હવે આટલું મોટું નોટિફિકેશન વાંચવાનો ટાઈમ કોની પાસે છે? એટલે જ આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એ આખા નોટિફિકેશનને એકદમ ટૂંકમાં, સ્પષ્ટ અને એક્શન લઈ શકાય તેવા પ્લાનમાં ફેરવી નાખ્યું છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. શરૂઆત કરીએ એક બહુ જ મોટા અને મહત્વના આંકડા સાથે, 1948. આ કોઈ સામાન્ય આંકડો નથી, પણ એક બહુ જ મોટી તકનું માપ છે. આ 1948 આંકડો એ ગુજરાતભરમાં ફિમેલ હેલ્થ વર્કર એટલે કે મહિલા સ્વાસ્થ્ય કાર્યકર વર્ગ 3 માટેની કુલ ખાલી જગ્યાઓ છે. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? આ જગ્યાઓ સંપૂર્ણપણે માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો માટે જ રિઝર્વ્ડ છે. આરોગ્ય ક્ષેત્રમાં એક સારા ગ્રેડ પે અને સુરક્ષિત સરકારી કારકિર્દી બનાવવા માંગતી મહિલાઓ માટે આ ખરેખર એક અદ્ભુત તક છે. ફટાફટ જોઈ લઈએ કે આજના વિશ્લેષણમાં આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છે. સૌથી પહેલા તક, પછી યાદ રાખવા જેવી મહત્વની તારીખો, લાયકાતના ધોરણો, અરજી ફી, અરજી પ્રક્રિયા અને છેલ્લે પરીક્ષા વિશેની માહિતી. એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશું. તો વિભાગ 1, આ તક શું છે અને કોણ આપી રહ્યું છે? આ ભરતીની સત્તાવાર જાહેરાત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે કરી છે અને આ ઓફિશિયલ નોટિફિકેશન ખાસ કરીને યોગ્ય લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો પાસેથી જ ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે બહાર પાડવામાં આવ્યો છે. હવે આવીએ વિભાગ 2 પર. યાદ રાખવા જેવી મહત્વની તારીખો. આ ખૂબ જ અગત્યનું છે. કારણ કે જો તારીખ ચૂકી ગયા તો સમજો કે આખી તક હાથમાંથી જ જતી રહી. આખી ટાઈમલાઈન મગજમાં ફિટ કરી લેજો. પ્રક્રિયા 29મી એપ્રિલે શરૂ થાય છે અને 20મી મેના રોજ રાત્રે 11:59 વાગે બિલકુલ બંધ થઈ જશે. 20 મે એટલે છેલ્લો દિવસ. જો કે જેઓ ઓનલાઈન ફી નથી ભરી શક્યા તેમના માટે 21થી 25 મે સુધી એક લેટ ફી વિન્ડો ખુલ્લી રહેશે. પણ આપણે છેલ્લી ઘડીની રાહ જોવી જ નથી, બરાબર ને? આગળ વધીએ વિભાગ 3 પર. લાયકાતના ધોરણો. ફોર્મ ભરતા પહેલાં એ તો ચેક કરવું પડશે ને કે તમે એલિજિબલ છો કે નહીં. શૈક્ષણિક લાયકાતનું આ ચેકલિસ્ટ ખાસ ધ્યાનથી સાંભળજો. પહેલું, તમે 12મું ધોરણ એટલે કે HSC પાસ હોવા જોઈએ. બીજું, સરકાર માન્ય ફિમેલ હેલ્થ વર્કરનો બેઝિક ટ્રેનિંગ કોર્સ અથવા ANM કોર્સ કરેલો હોવો જોઈએ. ત્રીજું અને સૌથી મહત્વનું, નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું જ જોઈએ. સાથે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન અને ગુજરાતી કે હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ. આટલું હશે તો જ તમારું ફોર્મ માન્ય ગણાશે. ભણતરની સાથે ઉંમરનો ક્રાઇટેરિયા પણ બહુ સ્પષ્ટ છે. તમારી ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને આ ઉંમર કઈ તારીખે ગણાશે? તો એ છે 20 મે 2026, એટલે કે અરજી કરવાની છેલ્લી તારીખે તમારી ઉંમર આ લિમિટમાં હોવી જોઈએ. જો કે 40 વર્ષની અપર લિમિટ તો છે, પણ સરકાર દ્વારા ઘણી છૂટછાટ પણ અપાઈ છે. સામાન્ય વર્ગની મહિલાઓને 5 વર્ષ, અનામત વર્ગ માટે 10 વર્ષ અને દિવ્યાંગ મહિલાઓ માટે 15થી 20 વર્ષ સુધીની મોટી છૂટ છે. પણ હા, એક નિયમ એકદમ કડક છે કે કોઈ પણ કેટેગરીમાં ગમે તેટલી છૂટછાટ હોય, ઉમેદવારની ઉંમર 45 વર્ષથી તો વધારે હોવી જ ન જોઈએ. ચાલો હવે વિભાગ 4 જોઈએ. અરજી ફી. પૈસાની લેવડ-દેવડની વાત પહેલેથી ક્લિયર કરી લેવી સારી. ફીનું માળખું બહુ સિમ્પલ છે. જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે 100 રૂપિયાની ફી અને થોડો SBI e-Payનો ઓનલાઈન ચાર્જ આપવાનો રહેશે. પણ જો તમે અનામત વર્ગ, દિવ્યાંગ કે માજી સૈનિક છો તો તમારે 1 પણ રૂપિયો ભરવાનો નથી. તમારા માટે ફી બિલકુલ માફ છે. બધું ક્લિયર થઈ ગયું? તો હવે વિભાગ 5, અરજી પ્રક્રિયા. ફોર્મ કેવી રીતે ભરવું? આ 3 સ્ટેપ્સ મગજમાં બેસાડી લો. સૌથી પહેલા સીધા જાઓ ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર. બીજું, ફોર્મ ભરવા બેસો એ પહેલાં જ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી બંનેને JPG ફાઇલ 15 KBથી ઓછી સાઇઝની તૈયાર જ રાખજો. અને ત્રીજું, તમારી બધી શૈક્ષણિક વિગતો એકદમ ધ્યાનથી ટાઈપ કરજો. કોઈ સ્પેલિંગ મિસ્ટેક ન થાય એ જોજો. છેલ્લો વિભાગ 6, પરીક્ષા વિશે માહિતી. ફોર્મ તો ભરાઈ ગયું, પણ હવે આગળ શું? આ સવાલ થવો એકદમ સ્વાભાવિક છે. પરીક્ષા કેવી હશે, સિલેબસ શું હશે અને તૈયારી કેવી રીતે શરૂ કરવી? તો સાંભળો,
પસંદગી મંડળે નોટિફિકેશનમાં બહુ જ ક્લિયર કીધું છે કે પરીક્ષા CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ હશે કે OMR પદ્ધતિથી લેવાશે અને એનો સિલેબસ શું હશે એ બધું પાછળથી અલગથી જાહેર કરવામાં આવશે. એટલે અત્યારે શું વાંચવું એનું ટેન્શન બિલકુલ છોડી દો. આ આખી પ્રોસેસનો મૂળ હેતુ શું છે? આ સત્તાવાર વાક્ય એનો જવાબ આપે છે. સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સીધી ભરતી દ્વારા લગભગ 2000 જેટલી મહત્વપૂર્ણ ભૂમિકાઓ આપીને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવી. આ કોઈ નાની વાત નથી. તો હવે બધું જ ક્લિયર છે. બધા નિયમો, ફી અને તારીખોની ગૂંચવણો હવે આપણે ઉકેલી નાખી છે. 20મી મેની ડેડલાઇન સાવ સામે છે. તો શું તમે તમારી પ્રોફેશનલ લાઈફનો કંટ્રોલ લેવા માટે તૈયાર છો? જો તમે લાયકાત ધરાવો છો તો રાહ શેની જુઓ છો? આજે જ તમારું ફોર્મ ભરો અને આ શાનદાર તકનો લાભ લો. આ સંપૂર્ણ સમજૂતીમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર અને તમારી આવનારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.